નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. વર્ષ 2024માં અબજો રૂપિયાનું દાન મેળવીને નંબર 1 જાળવી રાખતી ભારતીય જનતા પાર્ટી. દુષ્કર્મ કેસમાં જામીનની શરતનો ભંગ કરીને સેંકડો અનુયાયીઓને અમદાવાદમાં મળતા આશારામ. શેર બજારમાં લાંબા ચાલેલા મંદીના માહોલ વચ્ચે આજે 535 પોઈન્ટ ઉચકાતો સેન્સેક્સ. જામનગરમાં ઉછીના આપેલા નાણાંની ઉઘરાણીના મામલે ગત મોડી રાત્રે યુવકની હત્યા. લાલવાડી મેઇન રોડ ઉપર આવેલ ઓર્ચિડ ગ્રાન્ડના 3-4 BHK અને શોપના બાંધકામ પ્રોજેક્ટ અંગે માહિતી આપતા સિનિયર બિલ્ડર નિલેશ દત્તાણી. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારતીય રાજકારણમાં ચૂંટણી દાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતીય જનતા પાર્ટીએ 2024માં દાનના મામલે ઐતિહાસિક રેકોર્ડ તોડી નાખ્યા છે. પાર્ટીની વાર્ષિક આવક ગયા વર્ષ કરતાં 83% વધીને ₹4,340 કરોડ થઈ છે. આમાંથી 1,685 કરોડ રૂપિયા ચૂંટણી બોન્ડ દ્વારા એકત્ર કરવામાં આવ્યા છે. આ રેકોર્ડ વૃદ્ધિ સાથે ભાજપે વિપક્ષી પક્ષોને પાછળ છોડી દીધા છે. 2023-24માં ભાજપની કુલ આવક 4,340 કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષે 2,360 કરોડ રૂપિયા હતી. આ આવકનો મોટો હિસ્સો ચૂંટણી બોન્ડમાંથી આવ્યો છે, જે કુલ આવકનો નોંધપાત્ર ભાગ બની ગયો છે. ભાજપે ચૂંટણી બોન્ડ દ્વારા ₹1,685 કરોડ એકત્ર કર્યા, જે કોઈ પણ પક્ષ માટે સૌથી મોટી રકમ છે. આ ઉપરાંત પાર્ટીએ અન્ય સ્ત્રોતોમાંથી પણ ભંડોળ એકત્ર કર્યું. સગીરા પર દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને તબીબી આધાર પર સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધીના વચગાળાના શરતી જામીન આપ્યા છે. રાજસ્થાનના જોધપુર જેલમાં સજા કાપી રહેલા આસારામનો જામીન પર છુટકારો થયા બાદ અમદાવાદના મોટેરા આશ્રમમાં 12 વર્ષે તેની એન્ટ્રી થઈ છે. જામીનમાં શરત છે કે આસારામ પોતાના અનુયાયીઓને મળી શકશે નહીં. તેમ છતાં તેના સાધકોને જાણ થતાં તેઓ આશ્રમમાં પહોંચવા લાગ્યા છે. આશ્રમ પર સ્થિતિ ન બગડે એ માટે પોલીસ પણ એલર્ટ બની છે અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કર્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આસારામને જામીન મળતા તે જોધપુર જેલમાંથી બહાર આવી ગુજરાત આવ્યા છે. હાલ તે અમદાવાદના સાબરમતી ખાતે આવેલા તેના આશ્રમમાં છે. અમદાવાદના આશ્રમમાં આસારામની 12 વર્ષના લાંબા ગાળા બાદ એન્ટ્રી થઈ છે. આજે મંગળવારે શેર બજારની શરૂઆત તેજી સાથે થઈ હતી. બપોરે 3.5 કલાકે શેર બજાર લીલા નિશાનમાં જ બંધ થયું હતું. સેન્સેક્સ 535 પોઈન્ટના વધારા સાથે 75,901 અંક પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 128 પોઈન્ટના વધારા સાથે 22,957 અંક પર બંધ થયો હતો. છેલ્લા 1 કલાકમાં બજારમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. દિવસના ઊંચા સ્તરેથી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. નિફ્ટી તેના ઉપલા સ્તરથી લગભગ 170 પોઈન્ટ નીચે ગયો, જ્યારે સેન્સેક્સ તેના ઉપલા સ્તરથી 520 પોઈન્ટ નીચે ગયો હતો. બેંક નિફ્ટી ઉપલા સ્તરથી 350 પોઈન્ટ નીચે ગયો છે. ફાર્મા, કન્ઝ્યુમર ગુડ્સ અને પાવર શેરોમાં દબાણ જોવા મળ્યું હતું. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું નગરમાં મર્ડર અને ઓર્ચિડ ગ્રાન્ડના અફલાતૂન પ્રોજેક્ટની વિશેષ મુલાકાત લીધું GTPL જામનગર ન્યૂઝ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક. મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. સ્થળ બોમ્બે આવાસની બાજુમાં. મુખ્યમંત્રી ગૃહ યોજના LIG 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000. સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ. પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000. સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/1/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક,
જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના આઈસીયુમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. આઈસીયુ વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, जामनगर. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગર શહેરમાં હત્યાનો વધુ એક બનાવ નોંધાયો છે. હત્યાનો આ બનાવ પટેલનગર વિસ્તારમાં જડેશ્વર 4 રસ્તા નજીક બન્યો હતો. જે યુવકની હત્યા થઈ છે તેના પત્નીએ પોલીસમાં 2 શખ્સોના નામ જાહેર કર્યા છે. આ બંને શખ્સ પિતા પુત્ર છે અને જામનગરમાં હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહે છે. હત્યાનો આ બનાવ પૈસાની ઉઘરાણી બાબતે બન્યો હતો. ગઈકાલે સોમવારે રાત્રે 11:15 આસપાસ બનેલા હત્યાના આ બનાવ અંગે ગઈકાલે મોડી રાત્રે 3 વાગે પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે. હર્ષદ મિલની ચાલી પાછળ સંસ્કાર સ્કૂલના સામેના ભાગમાં પટેલનગર શેરી નંબર 3માં રહેતા અક્ષાબેન શબીરભાઈ ઇકબાલભાઈ થયમ નામના 27 વર્ષના પરિણીતાએ આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મહિલાના પતિ શબીરભાઈ ઉર્ફે સદામની હત્યા થઈ છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મૃતક શબીરભાઈએ રિક્ષાવાળા જયરાજસિંહ દરબારને અગાઉ પૈસા ઉછીના આપ્યા હતા. આ પૈસા જયરાજસિંહ પાસેથી પરત લેવા માટે શબીરભાઈ નામનો આ યુવક ગઈકાલે સોમવારે રાત્રે જડેશ્વર 4 રસ્તા નજીક ગયો ત્યારે જયરાજસિંહ સંબંધી ધર્મેન્દ્રસિંહ પ્રફુલસિંહ ચૌહાણ સાથે શબીરભાઈને માથાકૂટ અને બોલાચાલી થઈ હતી. તે દરમિયાન ધર્મેન્દ્રસિંહના પુત્ર નિરંજનસિંહે શબીરભાઈને છરીના 2 ઘા માર્યા હતા. શબીરભાઈને છરીનો 1 ઘા ગળામાં અને છરીનો બીજો ઘા ડાબી છાતીમાં લાગ્યો હતો, જેને કારણે થયેલી ઈજાઓ જીવલેણ સાબિત થતા ફરિયાદી મહિલાના પતિ શબીરભાઈનું મોત થયું છે. પોલીસે હત્યાના આ બનાવ અંગે હર્ષદ મિલની ચાલી શેરી નંબર 2માં રહેતા નિરંજનસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ અને તેના પિતા ધર્મેન્દ્રસિંહ પ્રફુલસિંહ ચૌહાણ વિરુદ્ધ મર્ડરનો ગુનો દાખલ કર્યો છે. મરનારના પત્ની અક્ષાબેનની ફરિયાદના આધારે પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે. જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં ગઈકાલે રાતે એક મર્ડરનો બનાવ બનેલો છે. એની પ્રાથમિક વિગત એ મુજબ છે કે આ કામે જે મરણ જનાર છે શબીરભાઈ ઉર્ફે સદામભાઈ ઇકબાલભાઈ, એના દ્વારા એક વ્યક્તિને આશરે 2 થી 3 માસ પહેલાં થોડા રૂપિયા હાથ ઉછીને આપવામાં આવેલા હતા અને એના ઉછીને આપેલા પૈસાની ઉઘરાણી આ સદામ દ્વારા કરવામાં આવતી હતી અને એ ઉઘરાણીના ભાગરૂપે જે વ્યક્તિ પાસેથી પૈસા લેવામાં આવેલા હતા એના દ્વારા પૈસા પરત કરવામાં નહીં આવેલા હોય અથવા તો પરત કરવાનો વાર લાગેલી હોય, જેના આધારે ગઈકાલે સાંજે જે વ્યક્તિ દ્વારા પૈસા લેવામાં આવ્યા હતા એના દ્વારા એમના એક મિત્ર જેનું નામ છે ધર્મેન્દ્રસિંહ પ્રફુલસિંહ ચૌહાણ ઉર્ફે રાધે અને એનો દીકરો છે જે કાસ્કી છે, એ બંને દ્વારા જ્યારે આ સદામ એટલે કે જે મરણ જનાર છે ત્યાં સ્થળ ઉપર આવેલો હોય તેની સાથે બોલાચાલી થતાં ગાળાગાળી થતાં એકદમ ઉશ્કેરાઈ જાય અને જે સદામના ગળાના અને છાતીના ભાગે એક છરીનો ઘા લાગવાથી તેનું ઘટના સ્થળેથી ત્યાં જીજી હોસ્પિટલ લઈ જતી સમયે તેનું મોત નીપજ્યું હતું. અને આ કામે જે આ ફાધર છે ધર્મેન્દ્રસિંહ પ્રફુલસિંહ ચૌહાણ અને એનો પુત્ર છે એ બંનેને વિરુદ્ધમાં 103 BNS મુજબની ફરિયાદ દાખલ થઈ અને અટક કરવા માટેની પ્રોસેસ ચાલુ છે. જામનગરના બિલ્ડરો હવે રાજકોટ, અમદાવાદની જેમ લક્ઝુરિયસ ફ્લેટ બનાવવા તરફ વળ્યા છે. ફ્લેટ ધારકને તમામ પ્રકારની ફેસિલિટી મળે તેવા જામનગરના બિલ્ડરો પ્રયાસ કરી રહ્યા છે. જેના ભાગરૂપે જામનગરના જાણીતા બિલ્ડર નિલેશભાઈ દત્તાણી અને ભવ્ય દત્તાણી દ્વારા ગુલાબનગર રોડ ઉપર આવેલ ઇન્કમટેક્સ ઓફિસ અને ત્રિમંદિરની બાજુમાં લાલવાડી મેઇન રોડ ઉપર ઓર્ચિડ ગ્રાન્ડના નામથી 3 અને 4 BHK લક્ઝુરિયસ ફ્લેટ અને શોપનો પ્રોજેક્ટ મૂકવામાં આવેલ છે. આ પ્રોજેક્ટનું બાંધકામ છેલ્લા 6 મહિનાથી પૂરજોશમાં ચાલુ છે. આ પ્રોજેક્ટ અંગેની માહિતી શુભેચ્છક મિત્રો અને સગા સંબંધીઓને મળે તે માટે બિલ્ડર નિલેશભાઈ દત્તાણી દ્વારા 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનના આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવાની સાથે ગેટ ટુગેધર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સહિત જામનગરના સેંકડો શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ અંગે બિલ્ડર નિલેશભાઈ દત્તાણી અને ભવ્ય દત્તાણીએ જણાવ્યું હતું કે આ ઓર્ચિડ ગ્રાન્ડમાં 3 BHK અને 4 BHKના કુલ 30 લક્ઝુરિયસ ફ્લેટ બની રહ્યા છે. તેમજ ગ્રાઉન્ડ ફ્લોરમાં 17 દુકાનો બનાવવામાં આવી રહી છે અને ફર્સ્ટ ફ્લોર પર ઓફિસોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 3 BHKમાં 1145 અને 4 BHKમાં 1445 ચોરસ ફૂટનો કાર્પેટ આપવામાં આવશે. વધુમાં બિલ્ડર દત્તાણીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનું બાંધકામ છેલ્લા 6 મહિનાથી ચાલુ થઈ ચૂક્યું છે. બાંધકામ પૂર્ણ થવાને હવે 18 માસનો સમય લાગશે. આ પ્રોજેક્ટમાં 75% આસપાસ બેંક લોન મળવાપાત્ર છે. આ પ્રોજેક્ટ લાલવાડી મેઇન રોડ પર હોવાથી ફ્લેટ લેવા માંગતા લોકો આકર્ષાયા છે. વધુમાં નિલેશભાઈ દત્તાણીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ રેરા અપ્રુવડ છે. તેમજ આ પ્રોજેક્ટમાં એમ્યુનિટીઝ ઘણી આપવામાં આવે છે, જેમાં ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન એરિયા, ટેરેસ ગઝેબો, કમ્યુનિટી હોલ, વોકિંગ ટ્રેક, પર્સનલ એલોટેડ પાર્કિંગ, 2 લિફ્ટ અને CCTV કેમેરા, બિલ્ડિંગના કોમન એરિયામાં જનરેટર, અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક અને ફાયર સેફટી સહિતની તમામ સુવિધાઓ આ પ્રોજેક્ટમાં ઉપલબ્ધ કરવામાં આવી છે.
બિલ્ડર નિલેશભાઈ દત્તાણીએ છેલ્લા ઘણા વર્ષોથી બિલ્ડર તરીકે ખ્યાતિ મેળવી છે. નિલેશભાઈ દત્તાણીએ અત્યાર સુધીમાં 15થી વધુ બાંધકામના પ્રોજેક્ટો બનાવી સેંકડો ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરેલ છે. નિલેશભાઈ દત્તાણી બાંધકામમાં કોઈ પણ પ્રકારની કચાશ રાખવામાં માનતા નથી, જેને કારણે કોઈ પણ બાંધકામનો પ્રોજેક્ટ નિલેશભાઈ દત્તાણીના નામથી જ વેચાણ થાય છે. જયેશભાઈ રૂપારેલિયાએ આ પ્રોજેક્ટ અંગે બિલ્ડર નિલેશભાઈ દત્તાણી અને ભવ્ય દત્તાણી સાથે ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ત્રિમંદિરની બાજુમાં એક પ્રોજેક્ટ થઈ રહ્યો છે, એટલે કે બાંધકામનો એક પ્રોજેક્ટ થઈ રહ્યો છે. એમાં અમે લોકો આવ્યા છે અને ખાસ કરીને એ પ્રોજેક્ટનું નામ છે ઓર્ચિડ ગ્રાન્ડ. અને એ પ્રોજેક્ટની અંદર 3 BHK અને 4 BHKના લક્ઝરિયસ ફ્લેટ બનવા જઈ રહ્યા છે. અને આમના જે ઓર્ગેનાઇઝર છે એવા નિલેશભાઈ દત્તાણી ખાસ આ બાબતના બાંધકામના બહોળો અનુભવ થયો છે અને જામનગર લગભગ અંદાજિત 15 પ્રોજેક્ટ એને સફળતાપૂર્વક પાર પાડ્યા છે. બાંધકામ લેવલે પણ એનું બહુ મોટું નામ છે જામનગરમાં, અને એમણે આ આખો પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા છે. અને ખાસ કરીને છેલ્લા 6 મહિનાથી આ પ્રોજેક્ટની અંદર બાંધકામ શરૂ છે અને લગભગ 18 મહિનામાં આ બાંધકામ પૂર્ણ થશે એવો એમનો અંદાજ છે. એટલે આપણી સાથે નિલેશભાઈ દત્તાણી આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ, આ જે કંઈ ઓર્ચિડ ગ્રાન્ડ જે છે એ પ્રોજેક્ટની અંદર શું શું વ્યવસ્થા છે અને કઈ ટાઈપની આખી પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે? પહેલાં તો જીટીપીએલ જામનગરનું દિલથી સ્વાગત કરું છું, અને ખાસ કરીને જયેશભાઈ તમારું થેન્ક યુ. મારા આમંત્રણને માન આપી તમે મારા પ્રોજેક્ટ ઉપર પધાર્યા એ બદલ હું તમારી ટીમનો અને તમારો ખૂબ ખૂબ આભાર. હવે આની અંદર મારી પાસે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 17 શોપ છે, ફર્સ્ટ ફ્લોર ઉપર 15 ઓફિસ છે. એ આપણે 99% સેલ આઉટ થઈ ગઈ છે. સેકન્ડથી 7th ફ્લોર ઉપર મારી પાસે 4 BHK અને 3 BHKના લક્ઝરીઝ ફ્લેટ બનાવીએ છીએ, કે જે અમે જામનગરની હેતુને ધ્યાનમાં રાખી અને એની અંદર અત્યારે બધી જગ્યાએ તમે જો થોડો ઘણો વરસાદ હોય ને તો બી સેલરની અંદર પાણી આવી જાય છે. અમે સેલરમાં 14 ફૂટની હાઇટ આપી છે અને આખું વોટરપ્રૂફ સેલર બનાવ્યું છે. અને બીજા નંબરમાં અમે સિલેક્ટેડ પર્સન કે જે એ લોકોને વધારે અમે રસ આપીએ છીએ કે ભાઈ એ લોકો બુકિંગ કરાવે અમારી ત્યાં, તો સારી એવી આપણી ગ્રુપ છે, બધું સારું તૈયાર થાય. બીજા નંબરમાં અમે આની અંદર એક 2000 સ્ક્વેર ફૂટનો કોમન હોલ આપીએ છીએ, કે જે સોસાયટીને નાના મોટા સારા એવા ફંક્શન કરવા માટે કામ આવે. બીજા નંબરમાં એમાં જીમ છે, ક્લબ હાઉસ છે, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા છે, અને ટેરેસ ઉપર અમે વોક એરિયા આપ્યો છે અને 3 ગજીપા આપ્યા છે, કે જે અત્યારની જનરેશનને ધ્યાનમાં લઈને આ બધી આપણે વસ્તુ બનાવીએ છીએ. ખાસ કરીને અમે જોયું છે આખો પ્રોજેક્ટ જે છે કેટલા સ્ક્વેર ફૂટમાં પથરાયેલો છે? મારો આ પ્રોજેક્ટ છે એ 18,000 સ્ક્વેર ફૂટનો મારો પ્લોટ એરિયા છે. પણ બધી બાજુ તમે અત્યારે સરકારના રેરાના નિયમ મુજબ અને કોર્પોરેશનના નિયમ મુજબ તમે જો જોવ ને તો 50% વસ્તુમાં જ તમને બાંધકામ મળે છે, 50% તમારે ખુલ્લી છોડવી પડે છે. ખાસ કરીને ગઈકાલે તમે 26મી જાન્યુઆરી હતી પ્રજાસત્તાક દિનની પણ અહીં ઉજવણી થઈ છે, અને ખાસ કરીને જે તમારા મિત્ર મંડળ હતા એને ગેટ ટુ ગેટર તરીકે બોલાવ્યા હતા અને એ લોકોને એક આવા પ્રોજેક્ટની માહિતી પણ આપવામાં આવી હતી. હાજી, હવે આમાં એવું છે કે આમાં પર્પસ બધી જાતના હોય, બોલાવાના પર્પસ બધાના, કોઈને ધંધાલક્ષી હોય, કોઈને આપણે એન્જોયમેન્ટને બધા મારા જેટલા ગ્રુપ હતું, મારા જેટલા કસ્ટમરો હતા, મારા કોઈ તમારા જેવા સારા મિત્રો હતા, એ લોકોને બધાને આપણે ઇન્વાઇટ કર્યા હતા. અને બધા એની રીતે એનો ટાઈમ, અત્યારે મેરેજ સિઝન છે એમાં એનો ટાઈમ કાઢી અને એ લોકોએ સારી એવી ટૂંકમાં આપણે હેલ્પ કરી. ખાસ કરીને ધારો કે 3 BHKની વાત કરીએ, 4 BHKની એની અંદર જેટલો કાર્પેટ એરિયો કહેવાય એ કેટલો મળશે? 3 BHKમાં મારી પાસે 3 ટાઈપના છે. એમાં 1120 ફૂટના છે, 1145 ફૂટના છે, અને 4 BHK છે એ 1450 ફૂટના છે. ખાસ કરીને વાત કરીએ તો કેટલા સમયની અંદર આખો પ્રોજેક્ટ છે એ પૂર્ણ થશે અને કેટલા સમયથી આ કામ ચાલી રહ્યું છે? મારે 7 થી 8 મહિના થયા છે મારા પ્રોજેક્ટને. અમે અત્યારે 4th લેવલ ઉપર પહોંચી ગયા છીએ RCCમાં, અને મારા અંદાજ મુજબ અમે હવે પછીના 15 થી 17 મહિનામાં આખો પ્રોજેક્ટ પૂરો કરી આપીશું. ખાસ કરીને આ પ્રોજેક્ટ બને છે એમાં ટાઇટલ ક્લિયર તો હશે જ, પણ ધારો કે લોકોને લોનની પણ એક નાની મોટી વાત હોય છે, તો લોન કેટલા ટકા આની અંદર મળવાના ચાન્સ છે?
લોનમાં એવું છે કે લોનમાં અત્યારે તો જો હવે મારે અત્યારે જે આ બધા ફ્લેટ છે ને એમાં બધાયના પહેલાં સિબિલના ઇસ્યુ પહેલાં આવતા હતા. હવે અત્યારે આ બધી સારી વસ્તુ બનાવીએ છીએ અને સારી વ્યક્તિ જ આવવાની છે, એટલે એના સિબિલના ઇસ્યુ ના હોય પણ 75% લોન થઈ જશે. આપણે આની અંદર ધારો કે વાત કરીએ તો આપણે એન્ટ્રીની અંદર આગળ શોપ પણ બનાવીએ છીએ અને ઓફિસ પણ બનાવી છે, એની અંદર કઈ સ્ક્વેર ફૂટની વ્યવસ્થા છે? એની અંદર મારી પાસે એમાં છે ને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આપણે જે 17 શોપ છે ને એમાં અલગ અલગ આપણે 180 ફૂટથી કરીને 450 ફૂટ સુધીની બધી જાતની શોપ છે. અને એની અંદર આપણે સિલેક્ટેડ પ્રોડક્ટ વેચવાની છે દુકાનમાં. કોઈ ફાસ્ટ ફૂડ નથી આવતું, કોઈ પાન, ચા, કોફી એવો કોઈ બિઝનેસ જે ફાયરને નુકસાન થાય ને એવો કોઈ વસ્તુ વેચવાની નથી દુકાનમાં. એવું અમે રેસિડેન્ટના ગ્રાહકોને બાંહેધરી આપીએ છીએ એમ કે આવું નહીં બને એમ. ખાસ કરીને જે લોકોનો ધારો કે તમને પહેલી વખત આ તમે ટીવીમાં જોવે છે, જે પહેલી વખત તમારા સંપર્કમાં આવે છે, એ લોકોને થોડોક તમારો વિશ્વાસ સંપાદન કરવો જરૂરી છે. તો તમે કેટલાક આવા ભૂતકાળમાં પ્રોજેક્ટ બનાવ્યા હશે કે જેથી લોકોનો વિશ્વાસ વધે, અને ક્યાં પ્રોજેક્ટ બનાવ્યા છે? હું છેલ્લા 10 વર્ષથી જામનગરમાં પ્રોજેક્ટ કરું છું. મારા 3 થી 4 પ્રોજેક્ટ મેં રાજકોટ બી કરેલા છે. અને હું મારું જૂનું ગામ ભાટિયા છે, જામ કલ્યાણપુર તાલુકાનું, અને એમાં હું લગભગ 20 વર્ષથી આ કામ કરું છું ને જામનગર 10 વર્ષથી આ કામ કરું છું. અને જામનગરમાં મેં સારામાં સારા પ્રોજેક્ટ 8 થી 10 પૂરા કમ્પ્લીટ થઈ ગયા છે મારા. અને એક પણ પીસ મારી પાસે કે એક પણ દુકાન, એક પણ ફ્લેટ કે એક પણ બંગલો મારી પાસે અત્યારે સ્ટોકમાં નથી. અને મારી જ્યારે મારો પ્રોજેક્ટ ચાલુ થાય ને એન્ડ થાય ને એની પહેલાં 3 થી 6-12 મહિનામાં મારું સેલ આઉટ બધું થઈ જાય છે. અને હું ક્વોલિટીમાં વિશ્વાસ રાખવાવાળો માણસ છું, હું ભાવમાં વિશ્વાસ રાખવાવાળો માણસ નથી. અમે તમને એક લીટીની અંદર વાત કરું ને તો બધા મકાન બનાવે છે, અમે ઘર બનાવીને આપીએ છીએ. એટલો અમારા ગ્રાહકનો અમારા ઉપર એટલો બધો વિશ્વાસ છે. ખાસ કરીને માર્કેટમાં બાંધકામ તો બહુ વધુ થાય છે અને લોકો બિલ્ડરો એની રીતે બાંધકામ પણ કરે છે, પણ તમારા બાંધકામમાં શું ડિફરન્સ શું લાગે લોકોને? અહીંયા તમારા આ પ્રોજેક્ટમાં ફ્લેટ લેવાથી શું ફાયદો થાય? હવે એમાં એવું છે, જો બિલ્ડરો બધી જાતના હોય છે અને તમને મોસ્ટ ઓફ બિલ્ડર તમને સાઈડ ઓફિસો પર ક્યાંય જોવા નહીં મળે. હવે આમાં એવું છે કે અમે અત્યારે હું ને મારો સન 2 જ જણા અમે આ બધો 2 પ્રોજેક્ટ મારા છે અત્યારે, 2 મારા કાર્યરત પ્રોજેક્ટ છે. એક મારો હાપા રોડ ઉપર એક શ્રીજી વિલા નામના બંગલાનો પ્રોજેક્ટ છે અને એક આ છે. અમારે કોઈ અમે અમારા બે પ્રોપાઇટર પેઢી ઉપર જ ચાલીએ છીએ. અમારા કોઈ આમાં ભાગ્ય અમારા છે નહીં, બરાબર. બીજા નંબરમાં અમે ક્વોલિટી અમારી રીતે જ મેન્ટેન કરીએ છીએ. અમે કોઈ એવી વસ્તુ નથી કે અમારા માણસોને અમે સૂચના આપીએ. અમે જ્યાં ચક્કર મારીને અમે જ જોઈને અમે જ અમારી રીતે કરીએ છીએ. એટલે અમારા જે ભૂતકાળના કસ્ટમરો છે એ વારંવાર અલગ અલગ પ્રકારે અલગ અલગ રીતે જેના રિલેટિવ હોય, કોઈને કાંઈ ફ્લેટ લેવો હોય, કોઈને શોપ લેવી હોય, કોઈને બંગલો લેવો હોય, તો એ રેફરન્સમાં મારું નામ આપે કે ભાઈ નિલેશભાઈ તમને કહેશે ને એમાં 100% જે કહેશે ને એનાથી 110% કામ કરીને આપશે. એટલે ગ્રાહકનો વિશ્વાસ અમારા ઉપર વધારે છે. એટલે આ ફ્લેટ જે છે એ ધારો કે 3 BHK 4 ખૂણા જ મળશે કે કંઈ બીજું અંદર કંઈ વિશેષતા મળશે? ના, 4 ખૂણા તો બધાયમાં 4 ખૂણા જ હોય છે, પણ એની અંદર જે વસ્તુ અમારે જે તમને આપવી છે, દાખલા તરીકે અમે ટૂંકમાં જગવારનું આખું બાથ ફિટિંગ બધું જગવારનું આપવાના છીએ, RR ફિનોલેક્સના કેબલ આપવાના છીએ, બરાબર, નેનો વ્હાઇટનું પ્લેટફોર્મ આપવાના છીએ. અને અલગ અલગ જે અત્યારની જરૂરિયાત ને જે જરૂરિયાત મુજબની ટાઇલ્સ છે, ફ્લોરિંગ છે, બાથ ટાઇલ્સ છે, કિચન છે, એ બધી એકદમ પરફેક્ટ કરીને આપવાના છીએ અમે. ખાસ કરીને જે લોકો અમારું યુટ્યુબ જોવે છે, ફેસબુક જોવે છે, ટીવી જોવે છે, તો એ લોકોને ધારો કાંઈ ફ્લેટ લેવાની ઈચ્છા હોય અને તમારે અહીંયા ઓફિસ પર મળવું હોય તો કઈ જગ્યાએ મળવાનું રહેશે અને ટાઈમ ટેબલ શું હશે? મારી અત્યારે સાઈડ ઓફિસ ઇન્કમટેક્સ ઓફિસની બાજુમાં લાલવાડી મેઇન રોડ ઉપર છે. અને અમે 10:30થી કરી અને 8 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ હું અથવા મારો સન 2 હાજર જ હોય છીએ. અને ગૂગલમાં મારું ઓલરેડી મેં ગૂગલમાં મારું છે જ, મેપ ઉપર તમે જોઈ શકો છો. એટલે આ રીતે તમે જોયું કે આ પેઢી વ્યક્તિત્વ છે, અનુભવી માણસ છે, બિલ્ડર છે, અને ખાસ નિલેશભાઈ દત્તાણી હતા. અને ખાસ કરીને જે નિખાલસતા પ્રમાણે જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે એ પ્રોજેક્ટમાં પણ પાવરફુલ છે અને પોતે કીધું કે હું પોતે પૂરેપૂરી નજર રાખીને આ વર્કઆઉટ કરું છું, એટલે લગભગ એની કાંઈ ભૂલ ન થાય એવો એમનો બેસ્ટ પ્રયત્ન હોય છે. એટલે આ રીતે અમે ઓર્ચિડની ગ્રાન્ડની લોકોને ઘર બેઠા આ બધી માહિતી મળી જાય એટલા માટે આજે એમને મુલાકાત લેવાની વાત આવી હતી. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે એમને ગેટ ટુ ગેટ ધ
નો કાર્યક્રમ હતો અને લગભગ લોકો એના 400 થી 450 લોકોએ એના મિત્ર મંડળ અહીંયા હાજરી પણ આપી હતી અને આ લગભગ લોકો આ પ્રોજેક્ટને જોઈને પણ પ્રભાવિત થયા છે. લગભગ લોકો અહીંયા બુકિંગની પણ વાત કરી છે. એટલે આવતા દિવસોમાં બુકિંગની વાત કરીએ તો માત્ર વાત કરીએ તો 30 જ અહીંયા ફ્લેટ બનવાના છે. તો જે લોકોને આ બાબતમાં રસ હોય તો એને 3 BHK અને 4 BHK નો આ પ્રોજેક્ટ છે. તો આ રીતની જે પ્રમાણે નિલેશભાઈ કીધું કે એની ઓફિસ ઉપર સંપર્ક કરવો કે જેથી કરીને તમને લોકોને નજીકથી જોશો તો ઓર વાત બનશે. એટલે આ ઓર્ચિડ પ્રોજેક્ટ છે એ સુપર બન્યો છે. એટલે આપણે ખરેખર આ જે પ્રોજેક્ટનું સાહસ કર્યું છે એ બદલ નિલેશભાઈને પણ જીટીપી જામનગર ન્યૂઝ અભિનંદન પાઠવે છે. હમણાં તમે જામનગરના ખ્યાતનામ બિલ્ડર એવા નિલેશભાઈ દત્તાણી સાંભળ્યા અને ખાસ કરીને ઓર્ચિડ ગ્રાન્ડના એ ઓર્ગેનાઇઝર છે એટલે કે બિલ્ડર છે અને એ પ્રોજેક્ટ ટીમના એક મુખ્ય વ્યક્તિ છે અને એમની સાથે જ એમના સન પણ એમના જે પૂરો એમાં સહકાર આપે છે એવા ભવ્ય દત્તાણી આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ તમે ભૂતકાળમાં વાત કરીએ તો ઓર્ચિડ જે ગાંધીનગર ખાતે બનાવ્યું છે એના પણ તમે વ્યવસ્થિત સારી રીતે એનું વર્કઆઉટ કર્યું છે ઓર્ચિડ ગાંધીનગરના ખાતે અને ઓર્ચિડ રોયલનું પણ કર્યું છે, દર્શી એપાર્ટમેન્ટનું કર્યું છે વાલકેશ્વરી ખાતે. આ રીતના ઘણા પ્રોજેક્ટ તમે કર્યા. આ નાની ઉંમરમાં તમારા પપ્પાનો જે બહોળો અનુભવ છે એ બિલ્ડર તરીકેનો એ પણ તમને અત્યારે કામ લાગે છે અને તમે પોતે અત્યારે આ બિલ્ડર તરીકે કાર્યરત થયા છો નાની ઉંમરમાં? હા, મારા પપ્પા મને બહુ સારું શીખવાડે છે બધું. પ્રોજેક્ટની વાત કરીએ તો અત્યારે તમારી પાસે શું જવાબદારી છે આ પ્રોજેક્ટ બાબતની? આ આખો પ્રોજેક્ટ હું જ સંભાળું છું. એટલે કઈ રીતે 3 BHK 4 BHK ની અંદર શું વ્યવસ્થા આપી છે? આપણે અત્યારે 3 BHK 4 BHK ફ્લેટ લક્ઝરી ફ્લેટ છે અને કાર્પેટ એરિયા છે એનો 3 બેડનો 1020 છે, એકનો છે 1045 છે અને એકનો છે 1122 કાર્પેટ છે અને 4 બેડનો છે 1445 અને આપણે પ્રીમિયમ બધી વસ્તુ આપીએ છીએ. ખાસ કરીને આગળ શોપ પણ બનાવી છે. આ શોપ આપણે છે અત્યારે શોપને આપણે ઘણું સેલ આઉટ થઈ ગયું છે. 30-40% જેટલું આપણે અત્યારે બુકિંગ થઈ ગયું છે. ખાસ કરીને ધારો કે લોકોને અત્યારે ચિંતા એ હોય છે પાર્કિંગની જોઈએ એવી વ્યવસ્થા નથી હોતી, તો પાર્કિંગ માટે શું વ્યવસ્થા છે? આપણે અત્યારે પાર્કિંગ ઓલ ઓવર અત્યારે જે અમદાવાદ સિસ્ટમ ટાઈપ આપણે આખું પાર્કિંગ કર્યું છે. અત્યારે ઓલરેડી હાઇડ્રોલિક પાર્કિંગ સિસ્ટમ થઈ ગઈ છે અત્યારે, એટલે પાર્કિંગ બહુ સારું આપણે છે. ખાસ કરીને કઈ પ્રકારનું પાર્કિંગ આપ્યું છે? આપણે અત્યારે બહુ અલગ પ્રકારનું છે. એટલે અત્યારે કેમ કે અત્યારે જામનગરની બધી જગ્યાએ પાર્કિંગ અલગ અલગ હોય છે કેમ કે પાણી ભરાઈ જાય છે, ઓલું થાય છે. આપણામાં એવું કંઈ કશું થવાનું નથી. અત્યારે આપણે 14 ફૂટ હાઈટ છે પાર્કિંગની, એટલે 2 ગાડી પાર્ક થઈ જાય, એટલે હાઇડ્રોલિક પાર્કિંગ છે એમાં. ખાસ કરીને એક ઓનર હોય એક ફ્લેટ લઈ અને 2 પાર્કિંગની વ્યવસ્થા મળશે? હા, બટ એમાં એવું છે જે એક ગાડી અત્યારે આપણે ઓલરેડી પાર્કિંગ આપીએ છીએ અને બીજી ગાડી એને કરવાની એ ભાઈને હોય તો એના ખર્ચે બધું કરાવવાનું, હાઇડ્રોલિક નહીં. એમિનિટીઝની વાત આવે તો એની અંદર શું શું વ્યવસ્થા આપી છે? ક્લબ હાઉસ, જીમ છે, પછી મલ્ટીપર્પઝ હોલ છે, બધું છે. આપણે વોકિંગ ટ્રેક છે, ગાર્ડન છે. ખાસ કરીને ટેરેસની અંદર કંઈક વ્યવસ્થા કરી છે? ટેરેસની અંદર આપણે ગજીપો ને બધું આપ્યું છે, વોકિંગ ટ્રેક છે અને પ્લસ આપણે અત્યારે એવી ગાડી આવી ગઈ છે બધી જગ્યાએ, એટલે એવી ચાર્જિંગના પોઈન્ટ આપ્યા છે 2 વ્હીલ ને 4 વ્હીલ માટે, બે માટે. આ પ્રોજેક્ટ કેટલા દિવસમાં પૂરો થશે? આપણે 16 થી 18 મહિના મેક્સિમમ. આ રીતે તમે જોયું કે આ ભવ્યભાઈ દત્તાણી હતા, બિલ્ડર તરીકે નાની ઉંમરમાં એ સારું એવું વર્કઆઉટ કર્યું છે અને ખાસ કરીને મીડિયાની વાત કરીએ તો મીડિયામાં પહેલી વખત આ રીતે બોલતા હોય એટલે થોડુંક અચકાતા બોલતા, કેમેરો ચાલુ હોય, પણ વાત કરીએ તો વ્યક્તિગત જ્યારે તમે મળશો ત્યારે એમ લાગશે કે આ ભવ્યભાઈ દત્તાણી પણ કહેવાય કે મોરના ઈંડાના ચિત્તરો ન પડે એ ટાઈપનું એમાં પાવરફુલ વ્યવસ્થા જોવા મળશે. ખાસ કરીને અહીંના જે સાઇટ છે એ સાઇટનું પણ ટોટલી સુપર મેનેજમેન્ટ પણ કરે છે. એટલે આ રીતે જોયું તમે આ ઓર્ચિડ ગ્રાન્ડ જે છે એની અંદર માત્ર 30 ફ્લેટનું આયોજન છે પણ લેવલ પણ એટલી જ ઉપડી છે. ખાસ કરીને સિલેક્ટેડ લોકો હોય, વેપારી લોકો હોય એવા લોકો માટે જ આ પ્રોજેક્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. એટલે સિલેક્ટેડ લોકો સાથે કામ કરે છે એટલે થોડીક વાત બનશે પણ જ્યારે તમે ઇન્ક્વાયરી કરવા આવશો ત્યારે તમારી પહેલાં બાયોડેટા લેશે અને બાયોડેટાના આધાર ઉપર આગળ વાત હાલશે. પણ એક વખત જો ફ્લેટ લેવાની વાત હોય, મકાન લેવાની વાત હોય તો ખરેખર આ એક વખત આ સાઇટની મુલાકાત લેવી જેથી કરીને આપણને અફસોસ ન રહી જાય કે આપણે આ ઓર્ચિડ સાઇટની વિઝિટ નથી લીધી. હમણાં જ તમે બિલ્ડર નિલેશભાઈ દત્તાણી અને ભવ્ય દત્તાણી સાથેના વાર્તાલાપને નિહાળ્યો. ઓર્ચિડ ગ્રાન્ડમાં ઘણા ગ્રાહકોએ ફ્લેટ અને ઓફિસનું બુકિંગ કરાવ્યું છે. બુકિંગ કરાવનાર ગ્રાહકોએ જણાવ્યું હતું કે અમો નિલેશભાઈ દત્તાણીને બિલ્ડર તરીકે છેલ્લા 10 વર્ષથી ઓળખીએ છીએ. અગાઉ બિલ્ડર નિલેશભાઈએ કરેલા પ્રોજેક્ટમાં પણ અમોએ પ્રોપર્ટી ખરીદી હતી. તેમાં અમોને બાંધકામ સહિતની દરેક બાબતમાં સંતોષ થયો હતો, જેને કારણે અમોએ નિલેશભાઈના આ ઓર્ચિડ ગ્રાન્ડ પ્રોજેક્ટમાં પણ અમોએ ફ્લેટ અને દુકાનોનું બુકિંગ કરાવેલ છે.
વધુમાં બુકિંગ કરાવેલ ગ્રાહકોએ જણાવ્યું હતું કે બિલ્ડર તરીકે નિલેશભાઈના સારા સ્વભાવ અને સારા વ્યવહારના કારણે પણ અમોને તેમની પાસેથી પ્રોપર્ટી ખરીદવી ગમે છે, કારણ કે અમોને નિલેશભાઈનો દરેક રીતે સારો સહકાર મળે છે. આ ઉપરાંત આ ગ્રાહકોએ જણાવ્યું હતું કે 5-15 દિવસ પેમેન્ટ દેવામાં વહેલા મોડું થાય તો પણ બિલ્ડર નિલેશભાઈ દત્તાણી હસ્તે મોઢે સ્વીકારી પૂરો સાથ સહકાર આપે છે, જેને કારણે પણ આ બિલ્ડર સાથે અમોને વારંવાર તેમની પ્રોપર્ટી ખરીદવી ગમે છે. ઓર્ચિડ ગ્રાન્ડમાં બુકિંગ કરાવનાર આ ગ્રાહકોએ GTPL જામનગર ન્યૂઝ સમક્ષ બિલ્ડર નિલેશભાઈ દત્તાણી વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે. હું ઘણા સમયથી લાલવાડી એરિયામાં ત્યાં દુકાન છે એ ગોતતો હતો, તો જે પ્રમાણે મને બારેથી ખબર પડી કે લાલવાડી એરિયામાં નિલેશભાઈ દત્તાણીનો ઓર્ચિડમાં એક પ્રોજેક્ટ ચાલુ છે, તો એમાં મેં બધી તપાસ કરતાં મને 2-3 મહિના પછી ખબર પડી અને સફળતાપૂર્વક મને એ દુકાન છે 15 નંબરની દુકાન મેં લીધેલી છે. જે રીતના બારેથી મેં તપાસ કરી એ પ્રમાણે નિલેશભાઈ દત્તાણીના છેલ્લા પ્રોજેક્ટોનું લિસ્ટથી ખબર પડી કે એ પ્રોજેક્ટ સારા અને એકદમ સફળતાપૂર્વક બનાવે છે, તો એ પ્રમાણે મેં આ દુકાન લીધેલી છે. અને જે રીતના અત્યારના લોકેશનની વાત કરું તો લાલવાડી એરિયા જે ઇન ફ્યુચરમાં પણ હજી વધારે ડેવલપ થશે અને ઇન ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ માટે ખાસ કરીને આ એરિયો છે એ વધારે સારો છે, તો એટલા માટે મેં નક્કી કરી અને અહીંયા પ્રોપર્ટી લીધેલી છે. તો એનું મને ખૂબ જ ખુશી છે કે લાલવાડી એરિયામાં મેં આ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરેલું છે. હું જામનગરમાં જ રહું છું અને નિલેશભાઈ દત્તાણીને હું લગભગ 10 વર્ષથી ઓળખું છું. નિલેશભાઈ ટુ ગુડ માણસ છે, એ બધી રીતે બધાને હેલ્પરૂપ થયો આ માણસ છે. તેનું આની પહેલાં એક બિલ્ડિંગ બનાવેલું હતું ગાંધીનગરની અંદર ઓર્ચિડ જ, એમાં પણ મેં એક ફ્લેટ લીધેલો હતો, ત્યાં પણ મને રીસેલ કરેલો, પણ મને ઘણો બધો ફાયદો થયેલો. અને અહીંયા પણ હું નિલેશભાઈમાં મેં દુકાન નંબર 11 મેં લીધી છે, જેમાં મને નિલેશભાઈએ ઘણી બધી રીતે મદદ કરેલી છે કે તમે કાંઈ ટેન્શન ન લેતા, તમારે જે રીતે હશે એ રીતે હું તમને કરી આપીશ. બીજા નંબરમાં મેં એટલા માટે લીધું છે કે મને એના બાંધકામ અને એનું જે કામ છે એ બહુ સરળ અને એકદમ સરસ છે, જે બાંધકામ ખૂબ જ સારી રીતે કરે છે. બીજા ઘણા બધા બિલ્ડરો છે જે આટલું બધું સારું બાંધકામ નથી આપતા, પણ નિલેશભાઈનો મને ઘણા ટાઈમથી અનુભવ છે, એટલે મેં ફરી વખત અહીં બુકિંગ કરાવેલું છે. હું અત્યારે હાલ લાલવાડી વિસ્તારમાં જ રહું છું. હું નિલેશભાઈ દત્તાણીને છેલ્લા 10 વર્ષથી ઓળખું છું. એમની સાથે મારી મિત્રતા જેવી છે. અત્યારે એમનું એક પ્રોજેક્ટ ચાલે છે ગ્રાન્ડ ઓર્ચિડ, ત્યાંનું મને આમંત્રણ 26મી જાન્યુઆરીના રોજ મળેલું હતું. તે નિમિત્તે હું અહીંયા આવ્યો. મેં જોયું કે સારું એવું બાંધકામ છે અને ફેસિલિટી પણ સારી છે. અને હું અગાઉ મેં મારુતિ ટાઉનશીપમાં જ્યારે લીધું હતું એ પણ એકદમ સારું બાંધકામ હતું. અત્યારના બજારમાં જોવા મળે છે કે ઘણા બિલ્ડરો છે એ સારી વસ્તુ આપી શકતા નથી, પણ આ જ બજેટમાં એમને સારું એવું બાંધકામ આપેલું છે. તો 26મી જાન્યુઆરીને યાદગાર બનાવવા માટે ફ્લેટ નંબર 305 મેં આજે જ બુક કર્યો છે અને મારો રાષ્ટ્રીય તહેવાર છે એ શાનદાર રીતે મેં ઉજવ્યો છે. નિલેશભાઈને હું છેલ્લા 10 વર્ષથી એક બિલ્ડર તરીકે નહીં પણ મારા એક સારા મિત્ર તરીકે ઓળખું છું. તેમનો વ્યવહાર કોઈ પણ ક્ષેત્રે હોય, તમારી સામે કોઈ મુશ્કેલી કદાચ આર્થિક હોય તો પણ એવો સારી રીતે આયોજનથી પાર પાડી તમને ભવ્ય ફ્લેટ નું અર્પણ કરે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું 13 લાખની છેતરપિંડી અને લારી ધારકોની પરેશાની સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ,
વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા, એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર નજીક મોટી ખાવડી ખાતે આવેલી ટાઉનશીપમાં સુરતના એક આધેડ વસવાટ કરે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ આધેડને ડિજિટલ એરેસ્ટના નામે ડરાવી ધમકાવીને આરોપીઓએ ₹13 લાખની રકમ પડાવી લીધી છે. આ મતલબની ફરિયાદ 55 વર્ષના મેહુલભાઈ રમાકાંતભાઈ પંજીએ જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદમાં મેહુલભાઈ કહે છે કે તેને 10 મહિના અગાઉ ગત માર્ચની 22મી તારીખે ગૌરવ મંગલ નામના શખ્સનો ફોન આવ્યો હતો. આ ઉપરાંત અન્ય એક શખ્સ પણ આ મામલામાં સંડોવાયેલો છે, જેના મોબાઈલ નંબર ફરિયાદમાં લખવામાં આવ્યા છે. આ શખ્સોએ પોતે પોલીસમાં છે એવી ખોટી ઓળખાણ મેહુલભાઈને આપી હતી. આ ઉપરાંત આરોપીઓએ વોટ્સએપ મારફતે મેહુલભાઈને CBI અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના બનાવટી લેટર મોકલીને ડરાવ્યા ધમકાવ્યા હતા, એવું ફરિયાદી કહે છે. આ ઉપરાંત ફરિયાદીએ એમ લખાવ્યું છે કે આ આરોપીઓએ તમે એટલે કે મેહુલભાઈને માદક દ્રવ્યના ગુનામાં ધરપકડ થવાની અને આજીવન કેદની બીક દેખાડી હતી, જેના બદલામાં આરોપીઓએ મેહુલભાઈ પાસેથી ₹13 લાખ બળજબરીથી ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ નાણાં AU બેંકના એક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા, એવું ફરિયાદી મેહુલભાઈએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે સોમવારે રાત્રે જાહેર કર્યું છે. ત્યારબાદ આજે મંગળવારે પોલીસે એવું જાહેર કર્યું છે કે આ મામલામાં રાજકોટના 3 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ શખ્સોના નામ સાવન વણઝારા, ચંદ્રેશ ભૂત અને ભરત ગોવાણી છે. આ આખા મામલા અંગે સિટી DYSP જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગરમાં જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે ત્યાં રિસેન્ટલી એક ગુનો નોંધાયેલો છે ડિજિટલ એરેસ્ટ બાબતનો. આ ગુનાની વિગત એ રીતે છે કે જે ભોગ બનનાર છે વિક્ટીમ એ પોતાના ઉપર એક કોલ આવેલો કે જેમાં એમને જાણ કરવામાં આવેલી હતી કે તમારા દ્વારા એમના પર ક્રાઇમ બ્રાન્ચ, CBI વગેરે દ્વારા ઇન્ક્વાયરી ચાલુ છે અને તેમના એકાઉન્ટમાંથી અથવા તો તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરીને બીજી ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ પ્રકારની ડરાવી એમને અને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવેલા હતા અને તેમના દ્વારા આ કેસોમાંથી છૂટવા માટે
અલગ અલગ રીતે આશરે 13 લાખ જેટલા રૂપિયા એમના એકાઉન્ટમાંથી જે બીજા આરોપીના એકાઉન્ટમાં લેવામાં આવેલા હતા. આ પ્રકારનો જે ડિજિટલ સાયબરનો ફ્રોડ એમના સાથે થયેલો હતો જે બાબતની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં IPC 388, 420, 484, 170, 120B તથા IT એક્ટની કલમ મુજબ નોંધવામાં આવેલો હતો. આ ગુનાના કામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ટેકનિકલ એનાલિસિસના આધારે 3 આરોપીની રાજકોટથી અટક કરવામાં આવેલી છે, જેમાં સાવન રસિકભાઈ વણજારા, ચંદ્રેશ સુભાષભાઈ ભૂત અને ભરત ગોવાણી. આ ત્રણેય આરોપીઓને કાયદેસરની અરેસ્ટ કરીને તેમના રિમાન્ડ માંગવા બાબતની આગળની પ્રોસેસ ચાલુ છે. અને આ પ્રકારના કોઈ પણ અજાણ્યા કોલ કે અજાણ્યા કોઈ પણ એજન્સીનો કોલ આવે તો કોઈ પણ જાહેર જનતાના અપીલ છે કે આ પ્રકારની ડિજિટલ એરેસ્ટથી બચવું અને કોઈ પણ આવું શંકાસ્પદ વિડીયો કોલ કે કોલ જણાય આવે તો 193030 જે સાયબરની હેલ્પલાઇન છે તેના પર તાત્કાલિક જાણ કરવી. યાત્રાધામ દ્વારકા નગરીમાં નગરપાલિકાની કાર્યવાહીના કારણે 80 થી 90 જેટલા લારી ગલ્લા ધારકો બેકાર બની ગયા હોવાની રજૂઆત તંત્ર સમક્ષ થઈ છે. દ્વારકા શહેરમાં હાથીગેટથી નવા ગોમતી ઘાટ સુધીના રોડ પર વર્ષોથી લારી ગલ્લા ધરાવતા ધંધાર્થીઓએ દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. જો કે અધિકારીએ જણાવ્યું છે કે આ મામલો નગરપાલિકાનો છે. લારી ગલ્લા ધારકો કહે છે કે અમોને અહીં ધંધો કરવાની મનાઈ ફરમાવવામાં આવતા અમે ગરીબ પરિવારો બેરોજગાર બની ગયા છીએ. ઘર ચલાવવાની તથા બાળકોને ભણાવવાની બાબતમાં હાલાકીઓ પડી રહી છે. છેલ્લા 1 મહિનાથી અમારા ધંધા રોજગાર બંધ છે. બીજી બાજુ દ્વારકાની બજારોમાં વેપારીઓ દ્વારા રોડ પર હંગામી દબાણ કરવામાં આવે છે. તેની વિરુદ્ધ નગરપાલિકા કોઈ કાર્યવાહી કરતી નથી. આ ઉપરાંત લારી ગલ્લા ધારકોએ એવો પણ ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે રેકડીઓ પાસેથી હપ્તા ઉઘરાવે છે છતાં ધંધો કરવા દેતા નથી. આ બધી હાલાકીને કારણે પાલિકાની આગામી ચૂંટણીમાં બધા લારી ગલ્લા ધારકો મતદાનનો બહિષ્કાર કરશે એવી ચીમકી પણ આપવામાં આવી છે. મુકેશ રાઠોડ અને દીપક સામાણી નામના 2 નાના ધંધાર્થીઓએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે અમે લારી ગલ્લા તમામ જે સુદામા સેતુથી કરીને કીર્તિથમ સુધી ત્યાં અમારા લારી ગલ્લા રાખીને અમારો વ્યવસાય કરીએ છીએ. પણ ગઈ 26/12/2024ના રોજ નગરપાલિકાના કર્મચારીઓ અચાનક આવી અમને તમામને લારી ગલ્લા બંધ કરાવેલ અને અમુકના સામાન પણ ઉપાડી ગયેલ છે. તો છેલ્લા 10-12 વર્ષથી અમે અહીં વ્યવસાય કરીએ છીએ અને અમારા નાના માણસો બાળકોનું ગુજરાન ચલાવે છે. આવી રીતે અચાનક જો ધંધો બંધ થતાં અમે બધા મુશ્કેલીમાં મુકાઈ ગયા છીએ. અમારા બાળકો ભણે છે. બીજા નંબરમાં અમે જે PM સ્વનિધિની લોન લીધી છે એના હપ્તા પણ ચડી ગયા છે. તો આવા સમયમાં આવી કાળજાળ મોંઘવારીમાં જો સરકાર આવું કરશે તો અમે ક્યાં જઈશું? અમારા બાળકોનું ભવિષ્ય શું? બીજા નંબરમાં કે જો સરકાર કોઈ ઝઘડો પગલા નહીં ભરે તો આગામી ચૂંટણીમાં અમે તમામ લારી ગલ્લાવાળા મતનો બહિષ્કાર કરશું. અત્યારે જે અમે પ્રાંત અધિકારી સાહેબ પાસે ગયા હતા બરાબર, તો એ સાહેબ એમ કહે છે કે આમાં અમારું ન ચાલે, નગરપાલિકાનું ચાલે બરાબર. અમારી નમ્ર વિનંતી છે સાહેબ કે નગરપાલિકા અમને એમ કહે છે બરાબર કે અહીંયા અમે તમને ધંધો ના કરવા દઈએ બરાબર. તો અમે સાહેબ નાના ધંધો કરીએ છીએ, બધાના ઘરનું ગુજરાન હલાવી રહ્યા છીએ. બધે સાહેબ કોકે બેંકમાંથી લોન લીધેલી છે, કોકે બીજા આગળથી પૈસા લઈને ધંધો કરે છે. રેકડીઓના સાહેબ હપ્તા ચાલુ છે. અમે અમારા ઘરના ગુજરાન હલાવીએ કે અમારા છોકરાઓને ભણાવીએ સાહેબ, શું કરીએ? બીજા નંબરમાં અત્યારે અમારો સાવ ધંધો બંધ કરી દીધો છે. તો મેઇન બજારમાં સાહેબ ધંધા ચાલુ જ છે બરાબર. એ દબાણ નડતું નથી, જેથી કરીને દુકાનમાં જેટલો માલ નથી એટલો માલ બહાર રાખીને બેઠા છે બરાબર, કે જેથી કરીને એ ટ્રાફિક નડતું નથી. આ અમે ઘાટ ઉપર ધંધો કરીએ છીએ સાહેબ અને એ સાઈડમાં કરીએ છતાં એ અમને નડે છે. એ એમ કહે છે કે એ નડે છે બરાબર. તો એ સાહેબ કોઈને દેખાતું નથી. બીજા નંબરમાં કે જેથી દુકાનવાળાને આગળ દુકાનવાળો બીજો ગમે બહારનો આવીને ધંધો કરે તો એ લોકો એને ભાડા દે છે બરાબર, તો એ એનું હલાવા દે છે. એ જ જગ્યાએ આપણો ગામનો જાય તો એમ કહે કે ભાઈ આ નહીં હાલે, ગામવાળો અહીંયા ધંધો ના કરી શકે. એનું કારણ શું સાહેબ? બીજા નંબરમાં કે સાહેબ અત્યારે અમે બધાએ અત્યારે 80-90 જણા છીએ બરાબર. આ અમારો નમ્ર વિનંતી છે કે અમને આનો કંઈક ન્યાય આપો, ચુકાદો દો, નકર અમે જે અત્યારે મતદાન છે બરાબર એમાં અમે બહિષ્કાર કરશું સાહેબ. હિન્દી ફિલ્મની વિતેલા જમાનાની સફળ અભિનેત્રી રવીના ટંડને હાલમાં પોતાની પુત્રી સાથે યાત્રાધામ દ્વારકાની મુલાકાત લીધી હતી. રવીના અને તેની પુત્રીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ ઉપરાંત રાણી માતાના મંદિરે તથા દ્વારકાધીશ જગત મંદિરે કાળિયા ઠાકોરના દર્શન કર્યા હતા. આ તકે અહીંના વારાદાર પૂજારી દ્વારા શ્રીજીની પાદુકાનું પૂજન કરાવ્યું હતું. દ્વારકાધીશ મંદિરે દર્શન દરમિયાન રવીના ટંડને અહીંની વ્યવસ્થા અને સ્વચ્છતા અંગે ખુશી વ્યક્ત કરીને ધન્યતા અનુભવી હતી. આ તકે દ્વારકાના ઘણા બધા નગરજનો અભિનેત્રી રવીના ટંડન અને તેની પુત્રીને નિહાળવા માટે એકત્ર થઈ ગયા હતા. बहुत अच्छा लगा है यहाँ द्वारकाधीश आते हुए और नागेश्वर भी गए हम और आज
मेरा और मेरी बेटी के नागेश्वर में तो 12 ज्योतिर्लिंग पूरे हुए, तो आज बहुत ही धन्य दिन है हमारे लिए। और फिर उससे ज़्यादा बेहतर क्या कि हम रुक्मिणी देवी जी के भी दर्शन कराए। अब माता रानी के दर्शन के बाद हम यहाँ पे आए हैं द्वारकाधीश दर्शन करने। बहुत ही साफ सुथरा और बढ़िया ऑर्गेनाइजेशन है यहाँ पे जो मैं देख रही हूँ, तो बहुत ही दिल एकदम आनंदित हो गया है। प्रसन्नता एक जैसे दिल में बैठ जाती है कि एक बार नहीं लेकिन बार बार आने का मन करता है। જામનગરની આમ આદમી પાર્ટીએ આજે મંગળવારે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે। આમ આદમી પાર્ટીએ જણાવ્યું છે કે તંત્ર દ્વારા દ્વારકા અને બેટ દ્વારકાથી માંડીને જામનગર સુધી ઓપરેશન ડિમોલિશન કરવામાં આવે છે। આ ઓપરેશન કરતી વખતે તંત્રો દ્વારા ડિમોલિશન અંગેની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું નથી। તંત્રએ ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ। જેમના મકાનો તોડી પાડવામાં આવે છે તેમને રહેણાંક માટે વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ। આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ એવો આક્ષેપ કર્યો છે કે જે લોકોને પુનર્વસન અંતર્ગત મકાનો મળેલા છે તેમના મકાનો પણ ડિમોલિશન અંતર્ગત તોડી પાડવામાં આવે છે। આ રીતે હાલમાં ઓપરેશન ડિમોલિશન વ્યાજબી નથી। આ સમગ્ર વિષય અંગે આમ આદમી પાર્ટીના જામનગર શહેરના પ્રમુખ રાજેન્દ્રસિંહ સોડાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આજે અમારે કલેક્ટરશ્રીને સંબંધિત એક જ અમારી રજૂઆત હતી આવેદનપત્રની કે ઘણા સમયથી અત્યારે જે ડિમોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે, દ્વારકાથી શરૂ થયું અહીંયા સુધી ખોટે ખોટી બિનજરૂરી વાતો કરીને કે જે અત્યારે ડિમોલેશન થઈ રહ્યું છે એમાં મસ્જિદો તોડવામાં આવી રહી છે, પુનર્વસન કરેલા જે આમ પબ્લિકો છે એના ઘર બધાય અત્યારે ડિમોલેશન કરવામાં આવી રહ્યા છે। વિશેષમાં ગઈકાલે જામનગરમાં બચુનગર એરિયામાં જે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એમાં કોઈ પણ જગ્યાએ અત્યાર સુધીના ડિમોલેશન જેટલા થયા છે તેમાં કોઈ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું નથી। અમે રજૂઆત એ કરી છે કે નિયમ પ્રમાણે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે અને સાથોસાથ વૈકલ્પિક વ્યવસ્થા એને પબ્લિકને વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવે અને સાથોસાથ જે જગ્યાએ નડતરરૂપ છે કે જરૂરી છે ડેવલપમેન્ટ વાત બરાબર છે, અન્યથા એને રેગ્યુલરાઇઝ કરી આવનાર દિવસોમાં એક ભારત દેશમાં જ્યારે હિન્દુ મુસ્લિમ સમાજની જે એકતા છે, જે ભાઈચારો નારો છે, અમારા ભારત દેશની અખંડતા કાયમ માટે રહે એવી રજૂઆત કરવા માટે આવ્યા છે। કોંગો ફીવર એ એક રોગનું નામ છે। આ રોગનો એક કેસ જામનગરમાં 5 વર્ષ અગાઉ નોંધાયો હતો। 5 વર્ષ પછી ફરીથી કોંગો ફીવરનો એક કેસ જામનગર શહેરમાં નોંધાયો છે। 50 વર્ષના એક પુરુષને કોંગો ફીવરનો રોગ લાગુ પડ્યો હતો। આ પુરુષનું મૃત્યુ થયું છે। મહારાષ્ટ્રના પૂનાથી આ રોગના દર્દીનો કોંગો ફીવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા આ પુરુષ દર્દીને જીજી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી હતી, પરંતુ આ સારવાર છતાં દર્દીનો જીવ બચાવી શકાયો નથી। મેડિકલ સાયન્સના જણાવ્યા પ્રમાણે કોંગો ફીવર નામનો આ રોગ પશુમાંથી માણસમાં ફેલાય છે। પશુના શરીરની ચામડી પર ઈતરડી નામનું જંતુ રહે છે। ખાસ કરીને આ જીવડું ગાય અને ભેંસના પૂંછડામાં વસવાટ કરે છે। ઈતરડી નામના આ જીવડાને કારણે કોંગો ફીવર નામનો રોગ થાય છે। સામાન્ય રીતે આ રોગમાં દર્દીને તાવ આવે છે, માંસપેશીમાં દર્દ થાય છે, દર્દીને ચક્કર આવવાની, માથું દુખવાની, પીઠમાં દર્દ થવાની, આંખમાં બળતરા થવાની અને ગળું બેસી જવાની વગેરે ફરિયાદો રહેતી હોય છે। કોંગો ફીવરના આ મામલા અંગે જામનગરની જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। એક પેશન્ટ દાખલ થયું હતું તાવને એના સાથે, તો એની તપાસમાં પુણેથી કરાવતા કોંગો હેમરેજિક ફીવર રોગનું નિદાન થયું છે અને એ સંચારી રોગ છે અને એમાં એમની મૃત્યુ થઈ છે। આ એક સંચારી રોગ છે એટલે મોટાભાગે એકલા 1-2 જણાને જેને થાય એટલે એ રીતે હોય અને એ બાબતમાં જે એપિડેમિયોલોજીકલ પગલાં લેવાના હોય એ MOH શ્રી અને CDHO શ્રીના સાથે સંકલનમાં રહીને રેપિડ રિસ્પોન્સ ટીમ લે છે। સામાન્ય રીતે ગભરાવાની બહુ જરૂર હોતી નથી, પણ જે જગ્યાએ થયું હોય ત્યાંનું વ્યવસ્થિત ધ્યાન રાખવા માટેના આરોગ્યના પગલાં સરકારના નીતિ પ્રમાણે અને એપિડેમિક ગાઈડલાઈન પ્રમાણે લેવાના થાય। જામનગરના દ્વારકાધીશ મંદિરમાં ગત 19મી જાન્યુઆરીએ 56 ભોગ મહોત્સવ યોજવામાં આવ્યો હતો। સેંકડો લોકોએ 56 ભોગના દર્શન કર્યા હતા અને પ્રસાદ કણિકાઓ ગ્રહણ કરી હતી। આ અંગે દ્વારકાધીશ મંદિરના મુખ્યાજી રમેશભાઈએ ભાવિકો જોગ જણાવ્યું છે કે હજુ પણ જે ભાવિકો પ્રસાદની પધરામણી કરવા ઈચ્છતા હોય તેઓ આગામી 30 જાન્યુઆરીએ દ્વારકાધીશ મંદિરમાં આવીને સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન પ્રસાદ કણિકા ગ્રહણ કરી શકશે। આ અંગે રમેશભાઈ મુખ્યાજીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। ગઈ 19 તારીખે રવિવારે આપણે દ્વારકાધીશ પ્રભુના સાનિધ્યમાં અહીંયા 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રભુ પ્રસન્નતાએ તે 56 ભોગ આરોગ્યો, બધાય ભક્તોએ દર્શનનો લાભ લીધો।
હવે વાત એ જ જાણ કરવા માટેનું છે કે ભાઈ દ્વારકાધીશ પ્રભુનો 56 ભોગનો મહાપ્રસાદ ઘણા બધા ભક્તો પધરાવી ગયા, દર્શનમય લાભ લીધો, બધાએ દર્શને કર્યા, આનંદથી પ્રસાદે પધરાવી ગયા. પણ મને એવું પ્રેરણા થઈ કે ભાઈ હજી ઘણા બધા ભક્તો બાકી રહી ગયા હોય મહાપ્રસાદ પધરાવવામાં. તો જેટલું દર્શનનું મહત્ત્વ છે એટલું જ પ્રભુના 56 ભોગના મહાપ્રસાદનું મહત્ત્વ છે. તો જેમે અમે ભેટ લખાવેલી હોય કે અથવા જે એની ઈચ્છા હોય અહીંયા મંદિરે આવે અને મહાપ્રસાદ પધરાવી જાય એવું અમે ઈચ્છીએ છીએ દ્વારકાધીશ મંદિરે જ. અને જ્યાં જ્યાં લોકો સુધી મહાપ્રસાદ કણિકા પહોંચે એવો અમારો ભાવ છે. બરાબર, દ્વારકાધીશ મંદિરે આવવાનું થાય 31 જાન્યુઆરીએ 5 થી 7 વાગ્યા સુધી સમય મેં આપને અહીંયા આવીને પધરાવી જવાનું રહે પ્રસાદ. જય દ્વારકાધીશ. જામનગરના વોર્ડ નંબર 6માં એક વિસ્તારમાં ગઈકાલે સોમવારે સાંજે મહાનગરપાલિકાની ઢોર પકડવા માટેની ટીમના સભ્યો રખડતા ઢોર પકડવા માટે ગયા હતા. આ કામગીરી દરમિયાન ઢોર પકડ ટીમનું દોરડું એક ગાયના શિંગડામાં ભરાઈ જતા ગાયનું શિંગડું તૂટી ગયું હતું, જેને કારણે ગાયને ઈજાઓ થતા લોહી નીકળ્યું હતું. આ સમયે ઢોર પકડવા માટેની ટીમના સભ્યો ગાયને ઈજાગ્રસ્ત સ્થિતિમાં છોડીને જતા રહ્યા હતા. આથી આ વિસ્તારના નગરસેવકો અને પશુપાલકો રોષે ભરાયા હતા. નગરસેવકોની આગેવાની હેઠળ આ પશુપાલકોએ આ મામલા અંગે કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા સમક્ષ રજૂઆત કરી છે અને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં એવી માંગણી છે કે આ મામલે ઢોર પકડ ટીમના જવાબદાર સભ્યો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એકત્ર થઈ ગયેલા પશુપાલકો પૈકી લક્ષ્મણ ગઢવી નામના એક વ્યક્તિએ એમ પણ કહ્યું હતું કે આ મામલામાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો હવે પછી જ્યારે ઢોર પકડ ટીમ અમારા વિસ્તારમાં આવશે ત્યારે ટીમ પર પથ્થરમારો કરવામાં આવશે. આ ઉપરાંત આ વોર્ડના 2 કોર્પોરેટર ફુરકાન શેખ અને રાહુલ બોરીચાએ પણ આ અંગે કેટલીક વિગતો આપી હતી, જે પ્રસ્તુત છે. કાલે અમારા વિસ્તારમાં ગાય પકડવા માટે મ્યુનિસિપાલિટીના કર્મચારી આવ્યા હતા ને મ્યુનિસિપાલિટીના કર્મચારી જે ગાય પકડવા આવ્યા તો એ જે દોરડો હોય એ ગાયના શિંગડામાં નાખ્યું અને એ શિંગડાને દોરડાથી ખેંચતા હતા. એ સમયે એ ગાયનું બિચારીનું સિંગ જ નીકળી ગયું અને લોહી લવાન થઈ ગઈ. હાલ એ ગાયની પરિસ્થિતિ એવી ગંભીર ખરાબ છે અને પીડાય છે. એનિમલ ગાઈડલાઇન્સ, એનિમલ એક્ટની ગાઈડલાઇન્સ છે કે કેવી રીતે જાનવર કોઈ પણ એનિમલને કેવી રીતે પકડવું, એ આખી ગાઈડલાઇન્સને ને આખી એનિમલ એક્ટની ગાઈડલાઇન્સને આ લોકો અનાદાર ગંભીર રીતે અનાદાર કરે છે. પણ કોઈ એ સમયે એ જગ્યા ઉપર મ્યુનિસિપાલિટીના કર્મચારી તો હાજર હતા, ભેગા પોલીસવાળા હાજર હતા. તે લોકોને મેડિકલ હેલ્પ માટે ફોન કરવું જોઈએ, ડૉક્ટર બોલાવવા જોઈએ, એવું કાંઈ ના કર્યું, સીધા ભાગી ગયા. આ શું છે? આ ફક્ત ને ફક્ત આ અત્યાચાર છે. માણસ ઉપર તો કરતી આવી છે સરકાર, હવે આ માતા ઉપર રથ મૂકતી. ગઈકાલે મારા વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકાની રખડતા ઢોર પકડવા વાળી ટીમ આવેલી હતી. ત્યારે એ ગળાના શિંગડામાં એ લોકોએ રાંટું નાખ્યું અને એ ગાયને એટલી બેદરકારીથી પકડવામાં આવી કે એના બધા જ અંગ લોહી લોહાણ થઈ ગયા. હવે ગૌવંશોથી આટલી જ બધી તકલીફ હોય જો આ સરકારને, બરોબર છે, તો એના માટે વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. અને જ્યારે સરકાર આટલા કરોડો રૂપિયાનું ફંડ ફાળવતું હોય છે રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પૂરીને એની વ્યવસ્થા કરવા માટે થઈને, તો પછી આ લોકોની આટલી બેદરકારી જોઈને જે અધિકારીઓ સ્થળ ઉપર હાજર હતા તે લોકો ઉપર કડકથી કડક કાયદાનો ફોજદારી ગુનો દાખલ કરવામાં આવવો જોઈએ અને એનિમલ ક્રુઆલિટી એક્ટ હેઠળ એમને જે સજા પડવી જોઈએ એ સજા પાત્ર એમને પાડવામાં આવી જોઈએ. અને આજે અમે લોકો કમિશનર સાહેબને અને ડીએમસી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે લોકો સ્થળ ઉપર હાજર હતા, જામનગર મહાનગરપાલિકાની ટીમ અને જે પોલીસ કર્મીઓ જે સ્થળ ઉપર હાજર હતા, તો એ બધાને એ જવાબદાર વ્યક્તિઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને તેમના ઉપર ફોજદારી ગુનો દાખલ કરીને સજા આપવી જોઈએ. જામનગરના હાપા વિસ્તારમાંથી એક નવજાત શિશુ બિનવારસુ સ્થિતિમાં મળી આવ્યું છે. આ બાળક હાપાના રેલવે કોલોની વિસ્તારમાંથી મળી આવ્યું છે. આ બાળકને જરૂરી સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલના આંખના વિભાગમાં દાખલ કરવામાં આવ્યું છે અને આ બાળકની હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા સંભાળ લેવામાં આવી રહી છે. આગામી 16મી ફેબ્રુઆરીએ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકાની ચૂંટણી છે. આ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો નક્કી કરવા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકો આવ્યા હતા. ભાણવડના 6 વોર્ડમાં સભ્યો માટેની કુલ 24 બેઠક છે અને તેની સામે 85 ઉમેદવારો ચૂંટણી લડવા માટે થનગની રહ્યા હોય. આગામી દિવસોમાં અહીં ઉમેદવારની પસંદગીમાં આંતરિક વિખવાદની શક્યતાઓ છે. દરમિયાન કોંગ્રેસના કેટલાક સ્થાનિક નેતાઓએ આજે મંગળવારે અહીં ભાણવડમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કરી લીધો છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ। જામનગર નજીકના મુંગણી ગામમાં રહેતા મહિપતસિંહ રંજીતસિંહ કંચવા પર તેમના સગા ભાઈ કિરીટસિંહે હુમલો કર્યાની ફરિયાદ થઈ છે। કૂવામાં પાણીની મોટર ચલાવવાના પ્રશ્ને બે ભાઈ વચ્ચે વિખવાદ થયા પછી હુમલાનો આ બનાવ બન્યો હતો। જામનગરમાં ટીટોડી વાડીમાં રહેતા ઇરફાન હુસેન ખફી પર અસગર ઇસ્માઇલ ખફી સહિતના 5 શખ્સોએ ઘરમાં ઘૂસી ધોકા, છરી, પાઇપ વડે હુમલો કર્યાની ફરિયાદ થઈ છે। ઇજાગ્રસ્ત ઇરફાનને સારવારમાં ખસેડવામાં આવ્યો છે। જામનગરના સ્વસ્તિક એવન્યુમાં ધવલ ગૌરાંગભાઈ પાઠકની ઓફિસમાં નવાગામ ઘેડના યુવરાજ અને દિવ્યરાજસિંહ રવિન્દ્રસિંહ જાડેજા નામના 2 શખ્સો ધસી આવ્યા હતા અને મારકૂટ તથા તોડફોડ કરી હોવાની ફરિયાદ થઈ છે। જામનગર નજીકના સિક્કામાં રહેતા યુવરાજસિંહ શિવુભા કંચવાને છરી દેખાડી ભરતસિંહ દોલુભા જાડેજા નામના શખ્સે ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે। જીઈબી કંપનીના કોન્ટ્રાક્ટ મામલે બબાલ થઈ હોવાનું જાણવા મળે છે। જામનગરના કોમલનગર નજીક દિનેશ અર્જણભાઈ દોકિયા પર બલિયો બાવરી નામના શખ્સે પાઇપથી હુમલો કર્યાની તથા મકાન સળગાવી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે। વાહનમાં હવા ભરવા બાબતે આ ડખ્ખો થયો હતો। કાલાવડમાં કૈલાશનગર નજીક ચિરાગ તરુણભાઈ આડ ઠક્કર પર અયાન પંજા અને ઇરફાન પટણી સહિતના શખ્સોએ છરી પાઇપથી હુમલો કર્યાની ફરિયાદ થઈ છે। થોડા સમય અગાઉ ચિરાગ કોઈ યુવતીને ભગાડી ગયો હતો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યના આશીર્વાદ મેળવ્યા છે। પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પૂજ્ય શંકરાચાર્યની પધરામણી થઈ છે। જામનગર નજીકના સૂર્યપરા ગામના 72 વર્ષના મંજીભાઈ કાનજીભાઈ મુંગરા બાઇક પર જતા હતા ત્યારે અકસ્માતે બેભાન થયા બાદ તેમનું મૃત્યુ થયું છે। દ્વારકા નજીકના આરંભેડા ગામના અને જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક નજીક દ્વારકાધીશ પાર્કમાં રહેતા 46 વર્ષના પ્રદિવ્યસિંહ લાલસિંહ વાઢેરનું શ્વાસની બીમારીને કારણે મૃત્યુ થયું છે। મોટી ખાવડી ખાતે આવેલી ટાઉનશીપમાં સેક્ટર 21માં બિલ્ડિંગ નંબર 8માં રહેતા બિહારના 56 વર્ષના વ્રજભૂષણ જગદીશ પ્રસાદ સિંહ ગત શનિવારથી નોકરી પર જવાનું કહી ક્યાંક જતા રહ્યા છે। 49 વર્ષના લલિતભાઈ દેવકરણભાઈ ગેડિયા તે પ્રેમના પિતાનું અવસાન થયું છે। સદગતનું ઉઠમણું ગુરુવારે 5:15 થી 6 રામેશ્વર નગરમાં શિવ મંદિર ખાતે રાખવામાં આવ્યું છે। 70 વર્ષના મનહર ભારતી રામ ભારતી ગોસાઈ તે પ્રજ્ઞેશ ભારતીના પિતાનું અવસાન થયું છે। સદગતનું ઉઠમણું ગુરુવારે 4 થી 5 તેમના નિવાસ સ્થાને મધુવન સોસાયટીમાં રાખવામાં આવ્યું છે। ચંદ્રકાંત લક્ષ્મીચંદ ગાંધીના 81 વર્ષના પત્ની સુશીલાબેન તે રાજેશ, જીતેન્દ્ર, તૃપ્તિ તથા રીટાના માતાનું અવસાન થયું છે। સદગતનું ઉઠમણું આવતીકાલે બુધવારે સવારે 8:30 વાગ્યે મોટા ઉપાશ્રયમાં રાખવામાં આવ્યું છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર। વર્ષ 2024માં અબજો રૂપિયાનું દાન મેળવીને નંબર 1 જાળવી રાખતી ભારતીય જનતા પાર્ટી। દુષ્કર્મ કેસમાં જામીનની શરતનો ભંગ કરીને સેંકડો અનુયાયીઓને અમદાવાદમાં મળતા આશારામ। શેર બજારમાં લાંબા ચાલેલા મંદીના માહોલ વચ્ચે આજે 535 પોઈન્ટ ઉચકાતો સેન્સેક્સ। જામનગરમાં ઉછીના આપેલા નાણાંની ઉઘરાણીના મામલે ગત મોડી રાત્રે યુવકની હત્યા। લાલવાડી મેઇન રોડ ઉપર આવેલ ઓર્ચિડ ગ્રાન્ડના 3-4 BHK અને શોપના બાંધકામ પ્રોજેક્ટ અંગે માહિતી આપતા સિનિયર બિલ્ડર નિલેશ દત્તાણી। આજના સમાચાર પૂર્ણ થયા। ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં। ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો। નમસ્કાર।